આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે અમિત શાહ યુપીના પ્રવાસે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યુપીના પ્રવાસે તો કહી શકાય કે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો લખીમપુર અને ખેરી કનોજમાં જાહેર સભા યોજાશે। તો સભાનું પણ આયોજન અજય મિશ્રા ટેનીના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। શાહની સભાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। તો લખીમપુર ખેરી કનોજમાં જાહેર સભા કરશે। તો કહી શકાય કે અમિત શાહ યુપીના પ્રવાસે અને સાથે જ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લખીમપુર ખેરી કનોજમાં જાહેર સભા યોજાશે। તો અજય મિશ્રા ટેનીના સમર્થનમાં જાહેર સભાનું આયોજન। તો શાહની સભાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ। ભાજપના કાર્યકર્તા હોદ્દેદારો પણ રહેશે હાજર।